આજ કેમ ખાલી હાથે લાવો છો દીદી? અરે ભાઈ ખાલી હાથે નથી આવતી, આમ જો તું જો. ઓહો હો એ આમ જો. બતાવવા ગયા એમાં અડધું તો પાડી નાખ્યું. અરે ભાઈ હાથ રેમ જ નથી, હાથમાં રેવ જ નથી. એવો માલ બનાવ્યો છે ને કે તું જોઈશ ને તો હાથમાં તો શું તારી પાસેથી ને સરકી જશે. એવો હસમેળ આપના રૂમાલ બનાવ્યા છે, એક નંબર. અત્યારે ચમકારા તો મારે જ છે હો તમારે. અરે ચમકારા મારે એવું જ બને છે બધું અક્ષર આર્ટમાં. હાલો તમને ડિઝાઇન બતાવી દો. હાલો બતાવી દઈ તમને. તો આજ તમે નીચે બેસીને બતાવવાના છો આ બધું? અરે ભાઈ આ વસ્તુ જેવી છે, હાથમાં રેમ નથી. આમ ઊભા રહીને તને આમ બતાવું તો હાથમાં જ પડી ન જતું છે. જોયું ને હમણાં પડી ગયું એમ? હા ઈ છે હો. એટલે મારે બેસીને બતાવવું પડે એમ છે. જોવો એક ડિઝાઇન બનાવી છે પીછવાઈમાં, જોવો. અને આખું હેન્ડ પેઇન્ટિંગ આપણે વચ્ચે કરેલું છે ને એમાં વર્ક આપેલું છે. જોવો બહુ સરસ છે આ તો દીદી. ક્યાંય તને આવું જોવા ન મળે. જોઈ લે આ બીજી ડિઝાઇન. પછી જો આ સ્વસ્તિક, આ બધા હસ્તમેળાપના રૂમાલ છે, પ્રીમિયમ રૂમાલ છે. જોવો છેડાછેડી વાળો ફિગર, બધું હેન્ડ પેઇન્ટિંગ થી કરેલું છે અને વર્ક વાળું છે. જોવો ગણેશ ને પીછવાઈ ને શ્રી ને સાથીઓ ને બહુ સરસ લાગે છે હો આ તો. લાગે છે ને? બાકી પ્રીમિયમ વર્ક છે બાકી આ તો. અરે કાંઈ ઘટે નહીં બેન. આ જો બધું હેન્ડ પેઇન્ટ થી કરેલું છે. આપણે જોવો બારે બધા લોકલ મળે છે ને એવું આપણે રાખવાનું થતું જ નથી. આપણે તો યુનિક જ હોય અક્ષર આર્ટમાં. જોઈ લ્યો. એમાંય પાછા ગણેશમાં તો કેટલા બધા ફિગર છે. અરે ઘણા બધા ગણપતિમાં તો બનેવા. તું આ ગણપતિ જો લે, પાછી એક નવી ડિઝાઇન. અરે એક હોય કાંઈ કેટલી છે. જો હજી એક બતાવું. વાહ વાહ બહુ સરસ છે હો ગણેશ. હજી ઊભી રે હજી એક બતાવું. જોઈ લે. એમાંય પાછું ઉપર વર્ક કરેલું એમ ને? હવ જો આ બધા છે ને આપણે હસ્તમેળાપના રૂમાલ બનાવ્યા છે. તો જે કોઈ કસ્ટમર ને લેવાના હોય ને એને વેલી તકે ક્યાં આવવાનું રહેશે? અક્ષર આર્ટમાં. બરાબર.